ડભોઈ તાલુકાના કરનીટ ગામના નર્મદા કેનાલ પાસેથી પશુ ભરેલ પસાર થતી પિકઅપ વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એકાએક પલટી વાગતા સરપંચ અજયભાઈ ભાટિયાને જાણ થતાં તેઓ તેમની ટીમને લઈને ઘટનાસ્થળે પહોંચી અને પિકઅપ વાનમાં દબાયેલી ગાયોને બહાર કાઢી હતી અને ખેતરમાં ખુલ્લી મૂકી દીધી હતી। તેમાંથી એક ગાયનું મોત નીપજ્યું હતું। ગાડી મૂકીને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। ત્યારે આ ગાયોને ક્યાં લઈ જવામાં આવી હતી તે તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આજે સવારે સંખેડા તરફથી મેં આવી રહ્યો હતો। ત્યાં કન્નેટ પાસે પિકઅપ ગાડીની મેં સાઈડ કાપતા અંદર મૂંગા જાનવરોનો અવાજ આવતા મેં ગાડીવાળા ચાલકને હાથ કરેલો હતો। પિકઅપના ડ્રાઈવરે ગાડી ઊભી નહીં રાખેલ અને પૂર ઝડપે દોડાવીને આગળ જતાં એ ચાલુ ગાડીમાંથી ઉતરી પડેલ અને પિકઅપ ગાડી ખાડામાં જઈને પલટી મારી હતી। ત્યાં જઈને મેં જોતા અંદર મૂંગા જાનવરો, ગાયો અને ચારે ચાર પગ બાંધેલા, મોઢા બાંધેલા। એટલે મેં નજીકમાં મારો ફ્રેન્ડ રહેતો અજય ભાટિયાને ફોન કરેલો હતો અને એ તરત જગ્યા પર આવતા અમે બે જણા થઈને ગાયોના દોરડા કાપેલા હતા અને ગાયોને ત્યાંથી મુક્ત કરેલી હતી અને પોલીસને બોલાવીને સુપરત કરેલી હતી અને પાંજરાપુર આવડે સહી સલામત ગાયોને મૂકી છે। કમનસીબે 11 ગાયમાંથી એક ગાય મરણ પામેલ છે, 10 ગાયનો જીવ બચાવી શક્યા છે। હું કરનેટ ઉપસરપંચ અજયભાઈ ભાટિયા આજે સવારે મોડસ કે 4 વાગે મારા મિત્ર આગળ ઊભેલા ત્યારે ધવલ જયસ્વાલ એનો મને ફોન આવેલો કે આગળ ઝવેરપુરા કરનેટ ગામે અમારા કેનાલ પાસે પિકઅપ ગાડી પલટી થઈ ગયેલ છે કે અંદર ગાયો ભરેલી હતી। ગાયો આશરે 10 થી 11 ગાય હતી અને બીજી તો ગામના છોકરાઓ, અમારા વસાહતના છોકરાઓ બધા થઈને ભારે મહેનત કરી ગાય માતાને બધા બહાર કાઢેલા છે અને કમનસીબે એક નાની વાછડીનું અંદર અવસાન થયેલું છે। બાકી બીજી 10 થી જે છે એ સહી સલામત બચાવી લેવામાં આવી છે અને પોલીસને ત્યારબાદ જાણ કરતાં તરત પોલીસ પણ આવી ગયેલી અને ત્યારબાદ આગળ પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરેલી છે અને આગળની કાર્યવાહી પોલીસ તપાસ કરશે।